ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ફતેપુરા ગામે જિલ્લા કલેક્ટરની રાત્રિ સભા યોજાઈ। તેમાં ગામ લોકો દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી। રૂપેણ કાંઠે વસેલું ફતેપુરા ગામ જ્યાં પાંડવો કાલીન તાંતેશ્વર મહાદેવ બિરાજમાન છે એવા ફતેપુર ગામ 800 લોકોની વસ્તી ધરાવતું આ ગામ સમરસ બન્યું હતું અને આજે તારીખ 13 જૂનના રોજ તે ગામે પાટણ જિલ્લા કલેક્ટરની રાત્રિ સભા યોજાઈ હતી। તેમાં લોકોએ કલેક્ટર સમક્ષ ગામના પ્રશ્નોની રજૂઆતને કરી હતી। તેમાં રોડ રસ્તા અને પાણી, ગામની અંદર ગટર વ્યવસ્થા તેમજ શૌચાલય બનાવવા તેમાં મુખ્ય મુદ્દો 10 ધોરણ પછી દીકરીઓના અભ્યાસનો ચર્ચાયો હતો। ગામ લોકોએ જણાવ્યું હતું કે ફતેપુર ગામે દેશ આઝાદ થયો તો પણ એસટી બસની સુવિધાના અભાવે દીકરીઓને અભ્યાસ કરવા બહાર મોકલતા નથી। આઝાદીના વર્ષો બાદ પણ ફતેપુરા ગામ એસટી બસની સુવિધાથી વંચિત રહ્યું છે। કોલેજની બહુ મર્યાદિત છે। એક મારો મુદ્દો આ હતો તમારા સામે વિચારવા માટે। હું અત્યારે તમને આગ્રહપૂર્વક વિનંતી એ કરું છું કે તમારે તમારી દીકરીઓને ભણાવવી જ પડે અને એમને ભણાવવા અને ખાસ કરીને શાળાના શિક્ષકોને હું વિનંતી કરીશ કે એમણે આ બાબતે થોડી વધારે વિસ્તૃત સમજ આપવી પડે કે જેથી કરીને એમને શિક્ષણનું મહત્ત્વ આજના જમાનામાં શું છે અને કન્યા કેળવણીનું મહત્ત્વ શું છે, એમના કુટુંબ માટે, એમના ભવિષ્યમાં થનાર કુટુંબ માટે, આ બંને માટે જો કન્યા કેળવણી નહીં હોય તો આજના જમાના સાથે આ દીકરીઓ તાલ મેળવી નહીં શકે। તમને અત્યારે કદાચ એમ લાગતું હશે કે અમારા સમાજની અંદર અથવા અમારા ગામની અંદર ઘણી બધી મર્યાદાઓ છે, સામાજિક મર્યાદાઓ છે, અહીંયાથી જવા આવવાની મર્યાદા છે, કદાચ આર્થિક પરિસ્થિતિ પણ હશે, પણ તમારે આ બાબતની અંદર આગ્રહપૂર્વક હું તમને કહું છું કે તમારે આ બધી મર્યાદાઓને ચાતરીને પણ તમારી દીકરીઓને તમારે ભણાવવી જોઈએ।